ઇન્દ્રિય સાથે જે સંબંધો છે એ ઇન્દ્રિયના ધર્મ છે અને તો રહેવાના જ છે. મળે ન મળે પણ એનાથી દુઃખી ન થવાય. રસ્તો બધો વાલો ભગવાન કાઢી કે ન કાઢે એવું નથી, પણ એને કારણે ઝઘડા ન હોય. એ ઇન્દ્રિયના વિષયને કારણે કે રાગ દ્વેષને કારણે અદેખા ઈર્ષાને કારણે કોઈ એવું કર્મ આપણું બની જાય હિંસાળું. હિંસા વાળું કર્મ થવું ન જોઈએ. કોઈને આપણાથી ભલે તીર્થમાં ન જવાય તો હાલશે, પણ હિંસા કોઈની થવી જોઈએ નહીં. જો કોઈ પણ પ્રકારે કોઈને દુઃખ દેવાઈ ગયું તો મોટી હિંસા થઈ ગઈ, હરિદ્વાર જાવ ને તો એમાંથી મુક્ત થવાના નથી. ગમે એટલી ગંગા નદીમાં ડૂબકી લગાવો, કે ગંગા નદીમાં માછલા છે, દેડકાય છે, રાઉન્ડ રાઉન્ડ કરે છે. માછલા ગયા ને એની ગંધ એના શરીરમાંથી બચે. હરિગુરુ સંત મળે ને સુગંધ આપી દે, દુર્ગંધ વહી જાય. રાગ દ્વેષી દુર્ગંધ વહી જાય, અદેખા ઈર્ષારૂપી દુર્ગંધ વહી જાય. જે કાળ આપણો છે, ખોટો મોહ છે, મિથ્યા મોહ છે, એ આપણો કાળ છે. કાળ પછી આપણને ખાતો નથી. આ સુવાસ હરિગુરુ સંતો આપશે. પેલા હતા, અત્યારે છે, હજી પણ હશે. એના વગર પૃથ્વી ક્યારે નથી. અને પછી અર્જુનને સુંદર મજાની વાત કરે છે કે અર્જુન, દેહ ધારે જીવાત્મા જ્યારે એને એના સગાવાલાના મૃત્યુનો ભય લાગે છે, પ્રભુ આ બધા યુદ્ધમાં લોહીની નદી વહશે અને મૃત્યુ થઈ જશે, તો પ્રભુ એ પાપ કર્મ આપણને લાગશે. બીજા નંબરની અંદર કુળની સ્ત્રીઓ વિધવા બનશે અને વર્ણસંકર પ્રજા પેદા થશે. પ્રભુ આ તું બધો કેની ઉપર છોડવાનું છે? માધવ ઉપર, દ્વારકાધીશ ઉપર એને છોડવાનું છે. બાલા કે પંડિતાઈના બોલ બોલમાં પંડિતના બોલ બોલે છે કે પંડિત તો મરેલાનો જીવતાનો શોખ કરતા. કેટલાય આપણા પેલા મરી ગયા છે અને કેટલાય હજી જીવતા છે. પંડિત હોય ને એ ક્યારેય દુઃખ લાવતું નથી. પંડિત એટલે આત્મજ્ઞાની, મહાન જ્ઞાની. એવા ભગવાન જ્ઞાન સ્વરૂપ મૂર્તિ ચૈતન્ય મહાપ્રભુજી સમય જ્ઞાની મહાત્મા. અને પછી કહે છે કે અર્જુન, જેમ હું કદી ન હતો એવું નથી જોયું, તેમ તું ન હતો એવું નથી. એમાં જેની તું ચિંતા કરસ, મોહ કરસ કે મારા છે, આ મરી જાહે, આ લોહીની નદીઓ વહે, પછી શું થાય? એ પેલા હતા, તું પેલા હતો, હું પેલા હતો, અત્યારે છે, હજી આ વિચાર આપણે બધાએ કરી લેવાનો છે. જો આ વિચાર કરશે ને તો મૃત્યુનો ભય ચાલ્યો જશે. અને જે દી મૃત્યુનો ભય ચાલ્યો જશે ને તે દી હિંસામાંથી તમે મુક્ત થશો. અને ત્યારે તમને સમજાશે કે હું અહીંયા શું કામ આવ્યો છું, હું કોનો અંશા અવતાર છું, મારું રૂપ શું છે, મારા દેવી ગુણો શું છે, મારું સ્વરૂપ વાસ્તવિકતા શું છે, મારી ખરી વાસ્તવિકતા શું છે. અત્યારે તો આપણે બહિર્મુખ છે, બહિર્મુખ રહેવાનું નથી. એક એક વચનની અંદર પછી ભગવાન કહે છે, અર્જુનને સંદેહ થયો કે પ્રભુ આપ તો કહી રહ્યા છો કે આ રાજાઓ પેલા હતા, અત્યારે છે, અમે હું આ બધા પેલા હતા, અત્યારે છે, હજી હશું. એનેથી નક્કી કરી લેવાનું છે આપણો આ સંઘાત કે પેલા હતા ને અત્યારે મળ્યા છે, અત્યારે મળ્યા છે તો પછી મળશે. આ નક્કી હોવું જોઈએ. આમાં કોઈ સંશય કે ભરમ નાખવા જેવું નથી. એટલે જ ભગવાને પેલા દેહ અને આત્મા વિષય જ્ઞાન કીધું. આત્મા શું છે, દેહ શું છે, દેહને ધારણ કરી કોણ રહેલ છે, દેહને ધારણ કરી કોણ રહેલ છે, આ પણ કહ્યું છે. અર્જુન, દેહધારી જીવાત્માની આ દેહમાં જોશેમાં આ દેહમાં વૃદ્ધપણું આવે છે. દેહધારી જીવને વૃદ્ધપણું આવતું
નથી બાળક અવસ્થા, યુવાન અવસ્થા ને વૃદ્ધાવસ્થા. દેહધારી જીવાત્માને દેહમાં આવે. તો આપણે કોઈ આપણા દેહનો વિચાર કર્યો? ખરેખર કરી લેવો જોઈએ. ગ્રંથ કેવલ હાથમાં મૂકવા માટે નથી. સત ગ્રંથ આપણી ભારત ભૂમિનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાષ્ટ્રીય પુરુષ એ હોય, રાષ્ટ્રીય એ શાસ્ત્ર હોય તો આપણું ભગવદ ગીતા ગ્રંથ છે, આપણું રાષ્ટ્રીય શાસ્ત્ર. ખરેખર હોવું જ જોઈએ છે જ હું તો કહું છું. એમાં પણ સુરવીરતાનો ઉપદેશ, એટલી નિખાલસતા છે, એટલો સુરવીરતાનો ઉપદેશ છે. અને જો એમાં જ એ જ સંતો દ્વારા એ જ જ્ઞાન, એ જ સ્મરણ થઈ ગયું ને તો જીવન આનંદ સુખમય છે. નિર્ભયતા તો આવી જાય છે, નિડરતા તો આવી જાય, પણ દિનહીનતામાંથી આપણે મુક્ત થાય છે. મોટામાં મોટો ભય આ દેહને કારણે મૃત્યુનો સતાવે છે. વૃદ્ધત્વ દુઃખમય લાગે છે, પણ જો વાલાને સાંભળતા રહેશું ને વાલાના જ વચનને આપણે વિચારતા રહેશું અને સત્કર્મ રૂપી પૂજા કરતા જ રહેશું તો ક્યારેય વાંધો આવશે નહીં. હરિ ઓમ તત્સત. જય ભગવાન.